અનીશ, is Anish there? માટે એકત્ર થયા છીએ અને વર્તમાનના સંયોગોમાં આપણે બધા જ જાણીએ છીએ કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ આ બધામાં અનેક પ્રકારની હાનિ થઈ રહી છે. એ જ રીતે જીવનની અંદર પણ દરેક પ્રવૃત્તિમાં વિકાસ અને ઉત્થાન અને પતન, એવી રીતે થોડો વિકાસ પણ થાય તો થોડી મંદતા પણ આવે. એમ વર્તમાન કાળમાં જેટલા જીવોને જે પ્રકારની અનુકૂળતા હતી, જે સગવડતા હતી અને જે પ્રકારે બધા એકત્ર થઈને સાથે મળીને ધર્મ પ્રભાવના કરી શકતા હતા, એમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ પ્રમાણે ભાવ એના એવ હોય, પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવ બળવાનો હોવાથી કદાચ સંખ્યામાં વધઘટ દેખાય, પણ એનો અર્થ એ નથી કે બધાનો ધર્મ ભાવ ઘટી ગયો છે. પણ સંજોગો પ્રમાણે આપણે ઝૂમ ઉપર કરીએ છીએ ભાઈ, હા, તો થોડી અનુકૂળતા પ્રમાણે ઝૂમ વડે આપણે સૌને મળી રહ્યા છીએ. તો સૌ પ્રથમ સાથે મળીને આપણે એક નમસ્કાર મહામંત્રથી મંગલાચરણ કરીએ. ઓમ નમો અરિહંતાણમ, ઓમ નમો સીતાણમ, ઓમ નમો આયર્યાણમ, ઓમ નમો ઉવજાયાણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચ નમો કારો, સવ પાવ પણાસણો, મંગલાણમ ચ સવિષિમ, પટમમ હાવૈ મંગલમ, પટમમ હાવૈ મંગલમ. સર્વ મંગલમાં પ્રથમ મંગલ અને ઉત્કૃષ્ટમાં પણ સર્વોત્કૃષ્ટ એવું આ જીનનું શાસન, એમાં મને ને તમને મળેલો આ પરમાત્માનો પરમ વરદાન જેવો નમસ્કાર મહામંત્ર. આ નમસ્કાર મહામંત્ર એટલે આ લોકની સર્વોત્કૃષ્ટ એવી ચેતના, અને એ ચેતના સાથે આપણે મંગલાચરણ વડે આપણા ચેતનાને જોડવાનો પ્રયત્ન કરીએ છીએ. આ બધા જ પરમ આત્માઓ, જેને માટે આપણે કહીએ છીએ કે આ બધા જ આત્માઓ શુક્લ લેશી હોય છે. કઈ લેશિયા હોય છે શૈલેષભાઈ? અરિહંત ભગવાન, સિદ્ધ ભગવાન, આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો અને સાધુ સાધ્વી, આવા પરમ ઇષ્ટ એવા તત્વોની ચેતના, એ ઉત્કૃષ્ટ ચેતના, એને જીન શાસનમાં સમજવા માટે લેશિયા શબ્દ વડે ઓળખાવ્યું છે. અને એવી શુક્લ લેશિયા જે આ વર્તમાન કાળમાં આપણને બહુ અનિવાર્ય રીતે જરૂરી છે, એ લેશિયાને પ્રાપ્ત કરવા માટે આપણે આ ચેતના સાથે નમસ્કાર મહામંત્ર બોલીને જોડાણ કરી રહ્યા છીએ. તો આવા સર્વ પાપનો નાશ કરનારી, એટલે કે અશુભ લેશિયાનો નાશ કરી અને શુભ લેશિયામાં પ્રવર્તન કરાવે અને શુભ લેશિયામાંથી પણ પછી મુક્ત કરીને અલેશી બનાવે, એવી સિદ્ધની અવસ્થા સુધી જવાના આપણા પુરુષાર્થમાં આપણે સર્વપ્રથમ પંચપરમેષ્ઠીનું શરણું લીધું અને હવે એ પાંચે પાંચ પરમ પદની આરાધના કરવાના ભાવ સાથે એમના વડે
જે ઉપદેશ આપવામાં આવ્યો છે એનું આપણે શું કરી રહ્યા છીએ? સ્વાધ્યાય રૂપે સમજણ કેળવવા પ્રયત્ન કરી રહ્યા છીએ. તો આપણે આ વખતે જે વિષય લીધો છે એ વિષય છે લેસ્યા. આપણા જૈન ધર્મમાં જેને થોડો પણ અભ્યાસ છે એને અચૂક લેસ્યા શબ્દ તો અભ્યાસમાં આવી ગયો છે. જેવી રીતે કર્મ છે એ જ રીતે લેસ્યા પણ છે, અને કર્મનું જેમ વિશેષ રૂપે વર્ણન કરીને આપણને કર્મના સ્વભાવનો અને કર્મના પરિણામનો પૂરેપૂરો અભ્યાસ કરવામાં આવે છે. એ જ રીતે આપણે નાના એવા થોડા એવા સમયમાં પણ થોડુંક સમજણ કેળવવા માટે જો લેસ્યા વિશે વિચારણા કરશું તો એ વિચારણા આપણને વર્તમાન જીવનમાં જ્યારે વાતાવરણની અંદર પાંચમા આરાના લક્ષણ છે, અને એ પાંચમા આરાની અંદર જીવતા આપણે બધા દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી કેવા કાળમાં છીએ? હીન કાળમાં છીએ. જેમ જેમ તીર્થંકર પરમાત્મા પછીનો સમય પસાર થતો જાય એમ શું થવા માંડે? બધામાં હાનિ થવા માંડે. તો આપણે પાંચમારાના જીવ આપણા આવા હાનિભર્યા વર્તમાન કાળમાં આપણા અવલંબન વડે આપણે જીવનની અંદર કંઈક આત્મોત્થાન કરવાના આધાર રૂપે આ લેસ્યાનું વર્ણન કરશું. તો આમ તો લેસ્યા વિષય ઘણો જ ગહન છે અને એના માટે 2-5 કલાક પૂરતા નથી, પણ છતાં આપણને એના વિશે થોડો પણ અભ્યાસ કરીએ તો વર્તમાન જીવનમાં ખૂબ જ એ આપણા માટે લાભનું કારણ છે અને કલ્યાણનું કારણ છે. તો જૈન શાસન માટે લેસ્યા શબ્દ નવો નથી, અને છતાં પણ એના માટે આપણે ખૂબ વધારે ચર્ચાઓ પણ થઈ નથી. ઘણી જગાએ ગુરુ ભગવંતોએ કૃપા કરી છે, પણ જેટલું આપણે કર્મ વિશે ચર્ચાયેલો વિષય છે ને એટલો આની અંદરમાં પ્રકાશ પડ્યો નથી. તો આપણે મારી ગુરુ ભગવંતોએ આપેલા માર્ગદર્શન નીચે જે વિચારણા કરી છે એના વિશે આપણે થોડા આગળ વધી રહ્યા છીએ. તો લેસ્યા શબ્દ શું સૂચવે છે? આ પરમાત્માએ આપણને આ લેસ્યાનું સ્વરૂપ શાને માટે બતાવ્યું છે? મને ને તમને આપણા પોતાના વ્યવહાર જગતમાં આપણા જે ભાવો વ્યક્ત થાય છે એ ભાવો કયા લેસ્યાના આધારે છે એ સમજવામાં, જાણવામાં અને જાણી અને સમજીને એમાંથી અશુભ લેસ્યાઓમાંથી શું કરીને મુક્ત થઈને શુભ લેસ્યાઓ તરફ જવાના પ્રયત્નમાં મદદ થશે. એટલે આપણે ચોક્કસપણે એટલું જાણવાનું છે કે જ્યારે લેસ્યાનો અભ્યાસ કરીએ ને ત્યારે જે લેસ્યાના લક્ષણો જાણ્યા એ લક્ષણ જાણ્યા પછી બીજા તરફ મિરર નથી રાખવાનું. શું નથી રાખવાનું? મિરર, અરીસો બીજા તરફ નથી રાખવાનો, પણ માત્ર ને માત્ર આ લેસ્યાના મિરરમાં આપણે આપણું સ્વરૂપ જોવાનું છે કે હું વર્તમાનમાં કઈ લેસ્યામાં છું. એટલે આત્મા શુદ્ધ સ્વરૂપી છે. આપણે બધા જાણીએ છીએ કે આત્મા કેવો છે? શુદ્ધ સ્વરૂપી. તો પછી આ અશુદ્ધિ આવી ક્યાંથી? આ અશુદ્ધિ છે શું? તો એના માટે આપણે કર્મ શબ્દ જાણીએ છીએ. એ જ રીતે જેવી રીતે કર્મ છે એવી રીતે યોગો પણ છે. શું છે? કર્મ છે અને યોગ છે. એટલે આવા કર્મ અને યોગથી ભીસાયેલો આત્મા છે. આપણો આત્મા કેવો છે? એ શુદ્ધ સ્વરૂપી છે, પણ એ બંધાયો છે કર્મ વડે અને યોગોની કેદમાં પણ એ જકડાયેલો છે. તો આવા આત્માના સ્વરૂપને રોકનારા, આત્માના સ્વરૂપને દબાવનારા અને આત્માના સ્વરૂપમાં વિકૃતિ કરનારા જે તત્વો છે ને એનું વર્ણન પરમાત્માએ આપણને એ તત્વોથી મુક્ત થવા માટે કર્યું છે. તો સર્વપ્રથમ આપણે એ શબ્દ જાણશું કે લેસ્યા શબ્દ શું સૂચવે છે. લેસ્યા એટલે શું? એટલે જ્ઞાની કી છે મ્લિશ્યતે એટલે ચોંટાડે, એનું નામ લેસ્યા. મને ને તમને યોગ વડે, કસાય વડે જે પ્રવૃત્તિ થાય છે એ પ્રવૃત્તિના કારણે જે કર્મનો પ્રવાહ આવે છે એ કર્મના પ્રવાહને આત્માની સાથે ચોંટાડનારી શક્તિ એ કેટલી તીવ્ર છે એનું સ્વરૂપ બતાવે છે. અને મંદ તર અને મંદતમ કરી નાખીએ તે આત્માના સ્વરૂપનું આવરણ દૂર થઈ શકે છે. તો આવા
લેશિયાના સ્વરૂપને સમજવા માટે આપણે વિચારણા કરીએ તો લેશિયા કેટલા પ્રકારની છે? 6 પ્રકારની, બરાબર ને ભાઈ? તમને નામ તો આવડતા હશે જ. કયા નામ છે બેન? સૌથી પહેલી કૃષ્ણ લેશિયા, બીજી નીલ લેશિયા, ત્રીજી કાપોત લેશિયા, ચોથી તેજો લેશિયા, પાંચમી પદ્મ લેશિયા અને છઠ્ઠી શુક્લ લેશિયા. આ 6 નામ છે. પણ હવે આ લેશિયા એના નામનો અર્થ અને એના લક્ષણો જ્ઞાની વિસ્તારથી કહે તો આપણને એનું સ્વરૂપ સમજાય. એટલે સૌથી પહેલા તો એક ગુરુ ભગવંતે બહુ સહેલું કરવા માટે, આપણા જેવા આત્માઓને એ સહેલાઈથી સમજાય ને એના માટે સરસ મજાના સાદા શબ્દોમાં એક નાનકડી પદ્ય રૂપે એ વાત કરી છે. તો મેં શુદ્ધ સ્વરૂપી આત્મા હું, ઈસ ચિંતન સે ભવ કટ જાય. આપણે ભવ કાપવા છે, કર્મ બાંધવા નથી. જે કર્મ આવ્યા છે એ કર્મની પણ નિર્જરા કરવી છે. તો એના માટે જ્યારે આપણું ચિંતન ચાલે એમાં આપણે જો વિચાર કરી શકીએ કે હું શુદ્ધ સ્વરૂપી છું. આત્મા આપણે બધા બોલીએ છીએ, આત્મા કેવો છે? શુદ્ધ સ્વરૂપી છે. હવે હું શુદ્ધ સ્વરૂપી છું એ જાણવા અને માનવા છતાં પણ એની અંદરમાં હલચલ ઊભી થઈ જાય છે. થાય છે કે નહીં? એની અંદર અશુદ્ધિ આવે છે. તો આ હલચલ કઈ રીતે આવે છે, એનું જોર શું છે અને એની સ્વરૂપ શું છે, એના માટે કહે છે કે ઉસમે જો હલચલ કર દે વો તરંગે લેશિયા કહેલાય. એટલે આત્મા શુદ્ધ સ્વરૂપનો હોવા છતાં એની અંદરમાં એક પ્રકારની જ્યારે હલચલ ઊભી થાય એ વખતે જે ભાવ પ્રગટ થાય એને જ્ઞાનીએ લેશિયા કહ્યા છે. તો શ્લિષ્યતે ઇતિ, આપણે કીધું નિશ્યતે ઇતિ લેશિયા. તો હવે આ ચોંટાડવાની વસ્તુ કેવી હોય? તો કે આપણે જ્યારે નાના હતા ને બેન, તો ક્યારેક આપણને કંઈ ચોંટાડવાનું આવે તો તાત્કાલિક આપણે થૂકનો ઉપયોગ કરી લેતા હતા ને બેન. આપણા વખતમાં બધું હાજર ન હોય તો ઘણી વખત આપણે કાગળ ચોંટાડવો હોય, ઘણાએ આપણે ગમવાળી સ્ટેમ્પ, પોસ્ટલ સ્ટેમ્પ, એને શેનાથી ચોંટાડી છે? આપણે થૂકથી. પણ ધારો કે એનાથી ચોંટે નહીં તો આપણે પછી શું લેતા? એને બદલે લય બનાવતા. ભાઈ લય હતું ને, પાણી એની અંદર થોડોક લોટ નાખે અને પછી એને જરા ગરમ કરી નાખે એટલે પાણીમાં લોટ ભળતા એની ચિકાસ વધી જાય. થૂક પણ પાણી જ હતું, પણ એ પાણીમાં અંદરના કફ વગેરેની ચિકાસને કારણે લાળમાં જે ચિકાસ હતી એના કરતાં લોટ ઉમેરાતા પાણીમાં સુખ થયું, ચિકાસ વધી. હવે એ ચિકાસ વડે પણ જે વસ્તુ લગાડીએ ને એમાં પણ થોડા વખત પછી ઉખડી શકે. તો વધારે બહુ જરૂરી હોય, જેને વધારે લાંબો ટાઈમ ચોંટાડી રાખવાનું હોય એને માટે આપણે પછી ગુંદરનો ઉપયોગ કરતા. ગમ, આ ગુંદર ચોંટાડતા. અને ગુંદરમાં પણ પાછો જ્યારે ભેજ લાગે ને ભાઈ, ત્યારે શું થઈ જાય? એ પણ અમુક વખતે કાગળ કે જે ચોંટાડ્યું એ ઉખડી જાય. એટલે ત્યાર પછી આપણે એની અંદરમાં નવા નવા કેમિકલ, એટલે પછી ફેવિકોલ આવ્યું, અનેક પ્રકારના કેમિકલ આવ્યા. એ બધાનું રૂપ આપણે જાણીએ છીએ કે જેટલી ચિકાસ વધારે એટલું જોડાણ એ જેની સાથે ચોંટાડ્યું છે એ વસ્તુને ચીપકી રાખવામાં એનું ચિકાસ કામ કરે છે. તો આત્મા સાથે કર્મોને અનંતકાળ સુધી ચિપકાવી રાખનાર જે તત્વ છે એ કશાય એકલા નથી, એ યોગ એકલા નથી. પણ એમાં મુખ્ય કોણ છે? લેશિયા એના માટે જવાબદાર છે. તો આવી લેશિયાને પોતાની અવસ્થા પ્રમાણે જ્ઞાનીએ 6 પ્રકાર બતાવ્યા. એ 6ના નામ આપણે લીધા. તેમાં સૌથી પહેલી લેશિયા એ કઈ લેશિયા છે? કૃષ્ણ લેશિયા. અશુભમાં અશુભ, જુઓ, જે અશુભ તત્વ છે ને એની તીવ્રતા બતાવે છે. તીવ્રતમ, પછી તીવ્રતર અને પછી તીવ્ર. ખરાબ વસ્તુ છે ને એની પહેલા તીવ્રતા બતાવી કે સૌથી ખરાબ, સૌથી નુકસાનકારક અને જીવને દુર્ગતિમાં લઈ જનારા. સ્પેશિયલી આપણે નર્ક ગતિને શું કહીએ છીએ? અતિ દુર્ગતિ છે. પણ એવી જ રીતે નર્ક ગતિ ઉપરાંત જે સ્થાવરની ગતિ છે,
પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ એ પણ કેવી છે? એક અપેક્ષાએ નર્ક કરતા પણ લાંબી. નર્કમાં એકવાર જીવ ગયો ને તેની મેક્સિમમ સ્થિતિ કેટલી હોય? 33 સાગર. 33 સાગર પૂરા થાય એટલે ત્યાંથી નીકળીને ક્યાં જાય? તિર્યંચમાં કે મનુષ્યમાં આવે. એટલે 7મી નર્કમાંથી નીકળે તો મહદ અંશે તો તિર્યંચ ગતિમાં જ જવાનું થાય ને. પણ જે જીવ એક વખત સ્થાવરમાં ગયો એ ક્યારેય પણ એક ભવ કરીને બહાર નથી નીકળતો. એના કેટલા ભવ થાય? મિનિમમ અનંતા ને મેક્સિમમમાં અનંત 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 અનંતની કેટલી સાયકલ. તો આ લેશિયા પણ એટલી જ અશુભ છે. એટલે આ અપેક્ષાએ કૃષ્ણ લેશિયા એ ક્લિષ્ટમાં ક્લિષ્ટ છે. અને એવા આયુષ્યના બંધ વખતે જો ભાવ આપણને હોય તો જ્ઞાની આપણને સમજાવે છે કે જે વખતે જે લેશિયા ચાલતી હોય, જે ભાવ ચાલતા હોય એ ભાવમાં જો આયુષ્યનો બંધ પડે, જો આપણે બધાને શું કરવું છે બેન? અશુભ ગતિમાં નથી જવું. તો આપણે ધ્યાન ક્યારે રાખવું પડશે? સમાધિમાં મરવા માટે છેલ્લે ધ્યાન રાખવાનું હોય કે જ્યારે આયુષ્યનો બંધ પડે ત્યારે ધ્યાન રાખવાનું હોય? કારણ કે જે ગતિનો બંધ પડ્યો એ જ લેશિયામાં અંતકાળે 2 ઘડી પહેલા એ જીવાત્માની એ લેશિયા આવીને ઊભી રહી જાય. એટલે જો આયુષ્યના બંધ વખતે આપણે સાવધાન ન હોય અને લેશિયાનો બંધ પડી ગયો, એ લેશિયામાં કોઈ ગતિનો બંધ પડી ગયો તો લાખ પ્રયત્ન કરવા છતાં પણ ગમે તેવા નિમિત્ત સામે આવે તો પણ જીવાત્મા છેલ્લા 2 ઘડીમાં એ લેશિયાના પ્રભાવમાં એટલું પૂર્ણ રીતે આવી જાય કે ત્યાંથી મરીને પણ એનો નવો જન્મ થાય એ જ લેશિયામાં થાય. એટલે લેશિયા માટે આપણે એટલું સાવધાન રહેવાનું છે કે આયુષ્યનો બંધ ગમે તે સમયે પડી શકે છે. એટલે આપણો કોઈ પણ સમય જ્યારે અશુભ લેશિયામાં હોય અને એ વખતે જો આયુષ્યનો બંધ પડ્યો તો શું થાય? એ જ લેશિયામાં મરણ અને પાછો જન્મ પણ એ લેશિયામાં થાય. જો આ દ્રવ્ય લેશિયા છે, સાથે સાથે ભાવ લેશિયા જોડાયેલી છે. પણ જે મરણની વાત અને જન્મની વાત કરીને એ વખતે એ લેશિયા આવીને ઊભી રહી જાય છે. એટલે આમ તો 6 લેશિયા એ મનુષ્યમાં ચાલ્યા કરે છે અને ભાવ લેશિયા તો 2 ઘડીમાં બદલાઈ જ જાય છે. શું થાય છે? ભાવ લેશિયા 2 ઘડીમાં બદલાઈ લે છે. પણ દ્રવ્ય લેશિયા એ આખો આયુષ્યનો કાળ પણ રહે છે. આપણે કેટલા કાળ સુધી એક લેશિયા રહીએ એની વાતમાં એનું વિશેષ વર્ણન કરશું. પણ અત્યારે આપણે એ વિચારી રહ્યા છીએ કૃષ્ણ લેશિયા એ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ, સૌથી તીવ્રતમ એવી અશુભ લેશિયા છે. અને એ લેશિયામાં જો આપણો આયુષ્યનો બંધ પડે તો એ વખતે નર્ક ગતિનું આયુષ્ય બંધાઈ જાય છે. તો હવે આવા જે ક્રૂર પરિણામ છે ને એના માટેની આપણે થોડીક સમજણ કેળવવી હોય તો જ્ઞાનીએ આપણને એના ઘણા બધા દ્રષ્ટાંતો આપ્યા છે. કૃષ્ણ લેશિયા એટલે તીવ્રતમ. હવે તમે જાણો છો કે કૃષ્ણ લેશિયાની વાત આવે ને બેન એટલે બધાને પેલું જાંબુનું વૃક્ષ યાદ આવે ને ભાઈ? આપણે બહુ પ્રસિદ્ધ છે એટલે બધાને કહેશે હા પેલા 6 માણસો ભૂખ્યા અને 6ને ખાવાની ઈચ્છા છે અને સામે એક જાંબુનું ઝાડ આવે છે અને એના કારણે દરેકના મનના જે રિએક્શન્સ આવે છે એ જ્ઞાનીએ 6 લેશિયા રૂપે આપ્યા છે. પણ હજી એમાં પણ આપણને ઘણીવાર બહુ ક્લિયર ન થાય તો આપણે એને બીજા દ્રષ્ટાંતો વડે સમજશું. પણ ખાલી ટૂંકમાં આજે આપણે પેલા 6 લેશિયાના થોડા ભાવો જાણી લઈએ. જો આ લેશિયાનું સ્વરૂપ ભગવાને છે ને આપણને આગમમાં શ્રી ભગવતીજી આગમ, શ્રી પનવણાજી આગમ અને શ્રી ઉત્તરાધ્યનજી આગમમાં આપ્યું છે. ઉત્તરાધ્યનજી આગમનું 34મું પદ એટલે 34મું અધ્યયન કે 34મું પ્રકરણ એની અંદરમાં લેશિયા પદ નામ છે. જેને વધારે અભ્યાસ કરવો હોય ને એણે શ્રી ઉત્તરાધ્યનજીમાં લેશિયા પદ વિશે વાંચો. તેની અંદરમાં આપણને દરેક લેશિયાનો સ્વભાવ એટલે એનું સ્વરૂપ, એના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ. જો વર્તમાન કાળમાં છે ને ઓરા એ બહુ પ્રચલિત શબ્દ છે. આજે આપણે જ્યાં જઈએ ને ત્યાં એમ કે ગ્રેસ એની ઓરા. તો આ શું છે? તો જ્ઞાની કહે છે લેશિયા
એને આપણે ઓરા તરીકે કહી શકીએ વ્યવહારમાં. પણ ઓરામાં માત્ર શું દેખાય છે? આપણને વેવ્સ દેખાય છે, એનો આભા દેખાય છે. પણ આમાં તો જ્ઞાની કહે છે દરેક લેશિયાને પરમાત્માએ તો વર્ણથી, ગંધથી, રસથી અને સ્પર્શથી બતાવી છે. એટલે રૂપી થઈ ને. જો રૂપી પદાર્થ છે તો એના ઉપર આપણે વર્તમાનમાં પણ શું કરી શકીએ? પ્રયોગ કરી શકીએ. એટલે ગુરુ ભગવંતો પ્રયત્ન કરી રહ્યા છે કે વર્તમાન સાયન્સમાં સાયન્સ જો એને થોડો સપોર્ટ કરે તો આ લેશિયાનું સ્વરૂપ બહુ જ સ્પષ્ટ થઈ શકે એવું છે. પણ આપણે અત્યારે વર્તમાનમાં જે ઉપલબ્ધ છે એની વાત કરી અને આપણે 6 લેશિયા વિશે થોડું સ્વરૂપ નક્કી કરી રહ્યા છીએ. એમાં આપણે જો ટૂંકામાં કેવું હોય તો જો ક્રૂર પરિણામો છે છકાય જીવો કા ઘાત કરે. કૃષ્ણ લેશિયાનું ખૂબ જ જાણીતું અને ખૂબ જ સ્પષ્ટ એવું કોઈ લક્ષણ હોય તો શું હોય કે જેમાં પરિણામની ધારા એટલે વિચારો, ભાવો એ કેવા હોય? અતિ ક્રૂર હોય. અને 6 કાયના જીવોની હત્યા કરવામાં એને કોઈ પણ પ્રકારનો ખચકાટ ન થાય, એને ક્યારેય એના માટે વિકલ્પ ના આવે કે આ શું કામ કરું છું. ને પાછા એ વખતે પરિણામ કેવા હોય? ક્રૂર પરિણામ હોય. જો क्रूर परिणामों से छकाए जीवों का घात करे, हिंसा करते जो खुश होते हैं वो कृष्ण लेशी कहलाए. પહેલું જ લક્ષણ આપણે જોવાનું ને કે હિંસા કરવામાં કોઈ પણ પ્રકારની અટકાયત ન થાય, મન ખટકે નહીં, દિલની અંદર દર્દ ન થાય અને પરિણામની ધારા એટલી ક્રૂર હોય એવે વખતે આત્માની જે ભાવધારા છે એ ભાવધારાને શું કહી શકાય? એ કૃષ્ણ લેશિયામાં છે. એટલે પછી બુદ્ધિવાદીઓ કહેશે કે આ તો દ્રવ્ય ઘાતની વાત થઈ. ના, દ્રવ્ય ઘાતની વાત નથી, એટલે દ્રવ્ય હિંસાની વાત નથી. જ્યારે દ્રવ્ય હિંસા થતી હોય ને ત્યારે સાથે ભાવ હિંસા પણ હોય અને એ બંને એટલી તીવ્ર હોય. જેમ કે વર્તમાનમાં જે કસાઈ છે, બુચર છે, એ પશુઓના આંતરડા કાપે છે. એમાંથી મીટ કાઢવું હોય ને, આખું પશુ કાપે પછી એના આંતરડા વગેરે ભાગ શું કરી નાખે? જુદા કરી નાખે. વ્યવહારથી આંતરડું કાપવાની ક્રિયા છે. શું છે? કતલ કરે છે ને એમાં એ કાપે છે. ને બીજી બાજુ એક ડોક્ટર ઇન્ટેસ્ટાઇનનું ઓપરેશન કરીને આંતરડું કાપે છે. દ્રવ્ય ક્રિયામાં તો શું આવ્યું? આંતરડા કાપવા. પણ જ્ઞાની કે છે એ વખતે આટલા લક્ષણ ઉપરથી આપણે એમ ન કહી શકીએ કે આ આંતરડું કાપવાની ક્રિયા એટલે કૃષ્ણ લેશિયા છે. નથી. એમાં લેશિયા જુદી છે, ક્રિયા એક છે, યોગ એક છે. કાયાના યોગને કાપવામાં આવે છે, હથિયાર પણ તીક્ષ્ણ છે, પણ કાપનારની જે ભાવધારા છે એમાં શું બદલાઈ જાય છે? લેશિયા બદલાઈ જાય છે. તો જ્યારે ક્રૂર પરિણામોથી ક્રૂરતાપૂર્વક છકાય જીવોની હત્યા કરવામાં આવે એવે વખતે જે ભાવધારા ચાલે ને એ કૃષ્ણ લેશિયા હોય છે. ને એવા કૃષ્ણ લેશિયાના કારણે એ વખતે જે કર્મના દલિકો આવીને આત્મા ઉપર લાગે એને ચિકાસ આપનારું જે લેશિયાનું તત્વ છે એ એવી રીતે ચિપકાવે કે એનો વચ્ચે કોઈ પણ પ્રકારનો ઉદીરણા વગેરેનો પ્રયોગ સંભવિત નથી. જ્યારે આટલી તીવ્રતમ લેશિયા આવી ગઈ તો એના માટે પણ આપણને જ્ઞાનીએ સમજણ આપી છે કે નિમિત્ત તો નિમિત્ત છે કે કોઈ પણ જીવની હત્યા થઈ રહી છે એ વખતે સામે ઉભેલી જુદી જુદી વ્યક્તિઓ છે, એના મનમાં, બધાના મનમાં રિએક્શન એક સરખા આવશે નહીં આવે. તો એના માટે આપણને આ જાંબુનું દ્રષ્ટાંત અને બીજું એક દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે, એ ચોરપલ્લીનું દ્રષ્ટાંત છે. ચોરપલ્લીનું દ્રષ્ટાંત એટલે એક ગામમાં ચોર લોકો રહેતા હતા. એ વખતે ચોરપલ્લી કહેવાતી અને એ ચોરપલ્લીમાં રહેનારા જેટલા ચોરો હતા એમાં એક ચોરના ગ્રુપમાંથી કેટલાક લોકોએ ચોરી કરી છે, ગામમાં બીજા ગામમાં આવીને ચોરી કરી છે. એ વખતે આ 6 ચોરને માટે દરેકના મનમાં શું વિચાર આવે છે એ આપણને થોડુંક લેશિયા સમજવામાં ઉપયોગી થાય એમ છે. એટલે એ વખતે આખા ગામના લોકો ભેગા થાય અને એમાંના કેટલાક લોકો શું કહે કે આવા કાળમાં જ્યારે આવી કોઈ ચોરી કરી હોય
તો એ આપણે શું કરવાનું? આખા ચોરપલીને શું કરો? બાળી નાખો. આખી ચોરપલીને જ બાળી નાખો. આપણે સંસારમાં કાંઈ પણ બને ને શૈલેષભાઈ, ત્યારે આપણે શું વિચાર કરીએ? અત્યારે હમણાં જે ઇલેક્શન ચાલે છે ને, ત્યારે શું કરવાના? બધાના રિએક્શન્સ કેવા હોય છે? કેન્ડિડેટ ગમે તે હોય, પણ પોતાના મનગમતા કેન્ડિડેટ માટેના અને બીજા કેન્ડિડેટ માટેના બધાના રિએક્શન્સ જુઓ, તેમાં આપણને એ દર્પણમાં લેશિયા દેખાય. ક્રોધ બધાને હોય. ચાર છ જણા છે, 6 જણાને ગુસ્સો આવ્યો છે, પણ 6 જણાની ગુસ્સાની અભિવ્યક્તિ એ જુદા જુદા પ્રકારની હોય છે. જેમાં અતિશય કોઈ પણ જીવોની હત્યા કરવાની જ વાત હોય, તો એ વખતે એ અભિપ્રાય આપનારની લેશિયા કઈ કહેવાય? કૃષ્ણ લેશિયા કહેવાય. એટલે પેલી વ્યક્તિએ એમ કીધું કે આ બધા જ આખી ચોરપલ્લીમાં આગ લગાડી દો. એ બધા ચોરી કરવાનો સ્વભાવ છોડવાના નથી, એટલે એને આપણે આખી ચોરપલ્લીને ખતમ કરી નાખીએ. તો એ વખતે બીજી વ્યક્તિ હતી ને, એ કહે છે કે આખા ગામને આપણે બાળી નાખવાની જરૂર નથી. આખા ગામને બાળીને શું કરશું? પણ જે મોહલ્લામાં આ ચોર હતા ને રહેતા હતા, એ મોહલ્લાને બાળી નાખો. એટલે પેલા જાંબુના ઝાડની વાત આવી ગઈ ને ભાઈ, ઓલો કે આખું ઝાડ પાડી નાખો. ખાવા છે જાંબુ, માત્ર જાંબુ ખાવા છે ને એક વ્યક્તિના પેટમાં તો કેટલા જવાના? આપણે 8 ખાઓ, 10 ખાઓ, 20 ખાઓ. હવે એટલા જાંબુના ઝાડમાં તો કેટલા જાંબુ છે, પણ જે એ વખતે જેના મનમાં કૃષ્ણ લેશિયા જેવા ભાવ હોય, એ વખતે એમ કે આખું ઝાડ પાડી નાખું છું. બીજી વ્યક્તિ એમ કે મોટું બંચ તોડી રહ્યો છું, એક આખી મોટી ડાળી પાડી નાખું છું. એવી રીતે બીજો જીવ કે છે આખા મોહલ્લાને, આખા ચોરપલ્લીને નથી બાળવું, પણ એક મોહલ્લાને બાળી નાખી. એ મોહલ્લાને બાળવા વાળી વાત કરનારો એ નીલ લેશિયા વાળો કહેવાય. કેવો કહેવાય? એ નીલ લેશિયા વાળો કહેવાય. તો ત્રીજી વ્યક્તિ કે અરે ભાઈ, મોહલ્લાને નહીં, આપણે તો એ ચોરોના ઘર બાળીએ કે જેણે ચોરી કરી છે. પરિણામની ધારામાં શું થયું? તીવ્રતા ઓછી થઈ ને. બાળવાની વાત તો છે જ, પણ બાળવાનો જે ભાવ હતો એ પહેલા ભાવમાં કેવી હતી? અતિ ક્રૂરતા, અતિ તીવ્રતા અને અતિ પ્રચંડતા હતી. ત્યારે બીજા ભાવમાં આવ્યા તો જરાક મંદ થયું. ક્રૂરતા છે, હિંસા છે અને મારી નાખવાની ભાવના છે, પણ એમાં થોડો ફરક પડ્યો. તો એવા જીવને કાપોત લેશિયા કીધી છે. શું કીધી છે? કાપોત નીલ લેશિયા પછી આ કાપોત લેશિયા કીધી છે. અને ત્યાર પછી ચોથી વ્યક્તિ એ કહે કે આખા ઘરોને નહીં, એના બૈરા છોકરાનો શું વાંક છે? આપણે ચોરના બહાર કાઢીને એ ચોરોને બાળી નાખો. હવે જો અહીંયા થોડીક કરુણા આવીને કે આપણે જેણે ચોરી કરી છે એને પનિશમેન્ટ કરવું છે. એટલે પેલી 3 લેશિયામાં શું હતું? તીવ્રતમ, તીવ્રતર અને તીવ્ર એવા ક્રૂરતાના ભાવ હતા. પણ જ્યારે ચોથી લેશિયામાં આવે ને, કાપોત લેશિયામાં, ત્યારે અંદરમાં એક જરાક વિવેક જાગે છે. એટલે જ્ઞાની આપણને કહે છે કે જ્યારે કૃષ્ણ લેશિયામાં આયુષ્યનો બંધ પડે, આવી ક્રૂરતાના કારણે નર્ક ગતિમાં ચાલ્યો જાય, અને ત્યાર પછી જો નીલ લેશિયામાં હોય તો એવે વખતે જો આયુષ્યનો બંધ પડે તે જીવાત્મા સ્થાવરમાં ચાલ્યો જાય. અને ત્યાર પછી જે કાપોત લેશિયા આવી, એ લેશિયા વખતે જો આયુષ્યનો બંધ પડે, એટલે મોલાને નહીં પણ ચોરના ઘરને બાળી નાખવા સુધીની ક્રૂરતા હતી, એવો જો આયુષ્યનો બંધ પડે તે જીવાત્મા તિર્યંચમાં ચાલ્યો જાય. આપણે બધા કહીએ છે ને કે આપણે 4 ગતિમાં હવે ફેરા નથી કરવા, અને 4 ગતિમાં ફેરા ન કરવા માટે પેલા દુર્ગતિના દરવાજા બંધ કરવા છે, અને દુર્ગતિના દરવાજા બંધ કર્યા પછી સદગતિમાં જઈને સદગતિનો પણ શું કરવાનો છે? અંશ જે છે એનો નાશ કરીને અગતિ એટલે 4 ગતિથી મુક્ત એવી સિદ્ધ ગતિમાં જવું છે. તો આના માટેના કેટલા સુંદર પ્રયોગો પરમાત્માએ આપણને બતાવ્યા છે. એટલે આ પેલી 3 લેશિયા, એની અંદરમાં સૌથી ખરાબ લેશિયામાં નર્ક, પછીમાં સ્થાવર અને એના પછીમાં તિર્યંચ. આ 3 ગતિના દરવાજા બંધ કરવા માટે આપણે જાગૃતિ શું રાખવાની છે? કે ક્યારેય પણ કોઈ પણ જીવને ખતમ કરી નાખો, મારી નાખો, કાપી નાખો, ચીરી નાખો, આવા વિકલ્પો મનમાં આવે ને તો સમજવું કે મારામાં કૃષ્ણ લેશિયા વગેરે અશુભ લેશિયાઓ છે. તો
જ્યારે ચોથી વ્યક્તિ કીધું કે આખા ઘરને નહીં, એકલા ચોરને જ આપણે બાળીને સજા કરી નાખીએ, ત્યારે પાંચમી વ્યક્તિ એમ કહે છે કે અરે ભાઈ, માલ પાછો આપી જાય ને તો ચોરને પણ બાળવાની જરૂર નથી. એટલે જે ક્રોધની માત્રા હતી, જે ક્રૂરતાની માત્રામાં હતી, એમાંથી શું થયું? મંદતા આવી ને કે હવે આપણે આપણો માલ પાછો આવી જતો હોય ને તો કોઈને મારવા નથી, પણ માલ પાછો જોઈએ છે. એટલે હજી અંદરમાં એના તરફની જે વિચારણા છે ને એમાં અશુદ્ધિ છે. તો એવા જીવને, પાંચમી વ્યક્તિને માલ પાછો મળી જાય તો ચોરને મારવા નહીં, આવી લેશિયા સુધી પણ પહોંચે ને. આપણે કંઈ પદ્મલેશિયા ઘણી સારી, પણ સારી છે અપેક્ષાએ, પણ એમાં પણ હજી મલિનતા છે. પણ જ્યારે છઠ્ઠી વ્યક્તિ છે એ કે ભાઈ, ચોરે ખોટું કર્યું છે, એની ના નથી, પણ આ બિચારો ક્ષુદ્ર જીવ છે, અજ્ઞાન છે, પામર છે, એટલે એને કાંઈ ભાન શાન નથી. તો એવા જીવને થોડું સમજાવીએ તો એનું ભવિષ્ય પણ સુધરી જાય. આ કઈ લેશિયા છે? શુક્લ લેશિયા છે. જુઓ, એટલે આપણે જવાનું છે ક્યાં? ઉપરથી વ્યવહારમાં નીચેથી ઉપર જવાનું છે, પણ અહીંયા આપણને જે કૃષ્ણ લેશિયા છે એમાંથી ક્યાં પહોંચવાનું છે? શુક્લ લેશિયા સુધી પહોંચવાનું છે. તો આના માટેનું એટલું મોટું વિજ્ઞાન છે. એટલે આ અભિપ્રાય એ આપણા માટે 6 લેશિયાના પ્રતીક છે. અને આ વાતાવરણ છે ને, એ વાતાવરણ પણ એક જ સરખું હોય તો પણ એ અસર કોને કરે? પ્રભાવ તો છે. આજે સામે આપણે પણ જો તમે જોશો ને કે વ્યવહારમાં જોઈએ ને તો આપણને દેખાવા મળશે કે જીવનમાં ક્યારેક ક્યારેક આપણને આવી કસોટી આવે ને તો આપણે વિચારવાનું કે 6 લેશિયા કઈ રીતે વર્ક કરે છે. તો વ્યવહાર જગતમાં તમે જુઓ કે વચ્ચે જ્યારે આપણને કોરોનાના લક્ષણ આવ્યા ને, કોરોના આવ્યું એ વખતે આપણે બધા જ અભિપ્રાયમાં શું કહેતા હતા, એમાં 6 લેશિયાની આપણને ખબર પડશે. આપણા જીવનમાં જ્યારે આવી દુર્ઘટના ઘટે ત્યારે પહેલા બધાએ અજ્ઞાન પણ એવો વિચાર કર્યો કે બધા જ વાયરસ મરી જવા જોઈએ, એક પણ ના બચવું જોઈએ. આવા વિચાર આવ્યા કે ના આવ્યા ભાઈ? કોરોના એમ કહેતા કે અમેરિકામાંથી ઓછો થઈ ગયો પણ હજી ફ્રાન્સમાં છે. તો આપણે અહીંયા બેઠા બેઠા શું વિચાર્યું કે ત્યાં પણ વાયરસ મરી જાય. કે એની એટલી તાકાત છે કે એક વાયરસ હોય તો પણ પાછા કેટલા થઈ શકે? અસંખ્યાતા અને અનંતા થઈ શકે. એટલે આપણે જો આવા વિચારો કર્યા હોય ને તો જ્ઞાની કહે છે જો આયુષ્યનો બંધ ન પડ્યો હોય તો આપણને થોડા પણ ભાગ્યશાળી માનજો. અને જો હજી પણ આ અજ્ઞાન ચાલુ રાખશું અને જગતમાં જેટલા પણ આવા ડિસીઝ છે, આવા વાયરસ છે, આવા બેક્ટેરિયા છે, એ બધા જ મરી જાય. આવા ભાવ કર્યા કરશું તો ક્રૂરતા આવે કે ના આવે? તો બચવું હોય તો આ વસ્તુનું સ્વરૂપ જાણીને આપણા આત્માની અંદર જાગૃતિ કેળવવાની છે. અને ત્યાર પછી બીજા હતા એ શું કહેતા કે આખા લોકની ચિંતા આપણે નથી કરવી. આપણે તો શું થઈ જાય, આપણા દેશમાં શાંતિ થઈ જાય તો આપણે બચી ગયા. જુઓ, તો એની અંદરમાં પણ આપણે એની સાથે આપણે કેટલા બધા આખા દેશના વાયરસમાં નાખવાની વિચારણા કરી. અને ત્યાર પછી ત્રીજો માણસ હોય તો કે આપણે આખી દેશની ચિંતા નથી, આપણા એરિયામાંથી પેલા ક્યાંયથી ખબર આવે ને કે અમુક જગાએ કોરોનાના પેશન્ટ છે તો આપણે ઊંચા નહીં, પણ હજી અમારી જગ્યા આસપાસમાં કોઈ નથી, એમ આપણા એરિયામાં એ બધા બચી જાય. તો જ્ઞાની આપણને કહે છે કે તો એવા જીવને પણ આપણા જ એરિયાના બધા વાયરસ ખતમ કરો. એવો ભાવ આવ્યો તો કાપોત લેશિયા છે. એટલે કૃષ્ણનીલ કાપોત પણ આપણા શરીરમાં ગયેલા વાયરસ ખતમ કરો. પેલા કીધું ને ખાલી એ જ ચોરને બાળી નાખો, એમ કમસે કમ આપણા શરીરમાં આવેલા બધા વાયરસને શું કરો? ખતમ કરો. જો આવો વિચાર આવે ને તો થોડોક વિવેક આવ્યો, પણ હજી પણ તેજો લેશિયા આવી. શું આવ્યું? એટલે પહેલામાં દુર્ગતિનો તીવ્ર ભાવ, બીજામાં એકેન્દ્રિયપણું, પછી તિર્યંજપણું, ને હવે મનુષ્યપણું આવે. થોડોક શુદ્ધિનો ભાવ આવ્યો ને તો એવો જીવ આવા તેજો લેશિયામાં આવે. ત્યારે જો આયુષ્યનો બંધ કરે તો મનુષ્ય ગતિમાં જાય છે. અને વાયરસની ઉત્પત્તિના સ્થાન હોય
એને જ ખતમ કરો. શું કે વાયરસ જ્યાં ઉત્પન્ન થાય છે એ બધા સ્થાનને શું કરી નાખો, એટલે ઘરમાં જે આવે એ બધું એન્ટી વાયરસ કરો, નાઈ નાખો ને આ કરો ને તે કરો ને વિચાર કર્યા તો પણ જ્ઞાની કહે છે એ આપણા માટે હજી એટલું છે ને તો પણ હજી પદ્મલેશિયા જ છે. પણ જ્યારે ઇમ્યુનિટી વધારો, શુક્લલેશી શું વિચારે, જગત આખાને મારવાની જરૂર નથી, એ તો એના સ્વભાવ પ્રમાણે ચાલ્યા કરશે, પણ આપણે શું કરવાનું, આપણી પોતાની ઇમ્યુનિટી વધારો, સ્વભાવને બદલો. તો આવી રીતે આપણા જીવનમાં જ્યારે જ્યારે આવા પ્રસંગો પડે ત્યારે આપણે વિચાર કરશું કે આપણે કેવા પ્રકારે એનો પ્રતિકાર કરવો, કેવા પ્રકારે રિએક્શન આપવું, કયા પ્રકારે આપણા ભાવો તરફ નજર રાખીને એને સુધારતા જવું. હજી પણ જ્ઞાની એક આપણને ત્રીજું દ્રષ્ટાંત આપે છે બેન, કે તમે જોશો તો જ્યારે સિઝન હોય ચોમાસાની નેવી, ત્યારે ઇન્ડિયામાં મચ્છરોનો ઉપદ્રવ કેટલો થાય છે. તમે બધા આવ્યા હો, ધર્મશાળામાં ઉતર્યા હો અને ક્યાંય પણ કોઈના ઘરે ગયા હો અથવા જાહેરમાં ક્યાંય હો, એ વખતે એટલો બધો મચ્છરનો ઉપદ્રવ હોય કે બધાના મનમાં શું વિચાર આવે, મચ્છર તરફ આપણું રિએક્શન શું છે. મચ્છર તરફનું આપણું રિએક્શન એ આપણી લેશિયા બતાવે છે. બધા કે અહીંયા તો કાંઈ કાળજી જ નથી. આ જગાએ અમેરિકા હોય ને તો આ બધા જંતુનાશક દવાથી શું કરી નાખ્યા હોય, ખતમ કરી નાખ્યા હોય. મચ્છર બધા દવા છાંટે ને ભાઈ, DDT છાંટવા નીકળે ઇન્ડિયામાં. એ વખતે આપણને શું વિચાર આવે, હાશ હવે મેલેરિયા નહીં થાય. તો જ્ઞાની કહે છે તારા એક શરીરમાં એક મચ્છર ચટકો ન ભરી જાય, અને એ પણ મચ્છર મેલેરિયાને છે એની તો કોઈ ગેરંટી નથી, તો પણ મચ્છર તરફ આપણને શું વિચાર આવ્યો કે આ બધા મરી જાય. જો આ ઓલા વાયરસ હતા એમ જ આ મચ્છરની વાત છે. તો બીજો છે એ ઘરની અંદર શું કરે બેન, પેલું ઇલેક્ટ્રિક બેટ જે આપણે ટેનિસ રમીએ ને એના જેવું બેટ આવે છે, એમાં તાર હોય છે, ઇલેક્ટ્રિક કરંટ હોય છે. એ ઘરમાં બહારના મચ્છરનો કંઈ ને વિચાર નથી આવતો, પણ ઘરમાં સામે આવ્યું શું કરે, એ બેટ આડું રાખે તો ફટ 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 એ જીવ એની સાથે ચોંટતો જાય ને તથ્યા ભેગો એનો ફટાકડો ફૂટી જાય છે. વિકલ્પના કરો કે આપણે મનની અંદર પણ આવું કોઈ વિકલ્પ કર્યો હોય, ક્યારેક એવા સાધનની અનુમોદના કરી હોય, કોઈ વખત એ સાધનને જોઈને એમ લાગ્યું હોય કે આ તો તાત્કાલિક ઉપાય છે, આવા વિકલ્પો આવી જાય તો જ્ઞાની આપણને કહે છે એ આપણા માટે નિર્લેશ્યા બને, અને એવા ભાવમાં આયુષ્યનો બંધ પડે તો આપણે એકેન્દ્રિયમાં ચાલ્યા જઈએ. ત્રીજો, કોઈલ મૂકી દે ઘરમાં. આ તો લગભગ આપણે કર્યું છે ને બધાએ ભાઈ. એ કોઈલ ઝેરી છે, એનાથી મચ્છરો આપણને મરતા દેખાતા નથી, પણ ગુંગળાય છે ને એ મરેલા પણ ત્યાં પડ્યા હોય છે કે નહીં ભાઈ. પણ આપણને ક્યારેય વિચાર આવ્યો કે મને ને તમને આ ભાવ કરવામાં કેટલી ક્રૂરતાનો પોષણ થાય છે, અને આવા ભાવ તો આપણે અનેક વખત આ ભાવમાં જ કર્યા હશે. તો કોઈલ મૂકી એનો અર્થ થયો કે એને આપણે મરી જાય નહીં ત્યાં સુધી ગુંગળાવ્યા, અને એના પછી આગળ વધો તો શું કરે, ધૂપ લીમડો વગેરે કરે. એનાથી કરે તો એની અંદરમાં થોડીક તાત્કાલિક મારી નાખવાની, ગુંગળાવી નાખવાની ભાવના નથી, પણ એને પણ જો લાંબો સમય થાય તો શું થાય, ગુંગળામણ. એટલે તો હવે આપણે ધૂપ કરીએ ને ભાઈ તે બધા ભાગી જાય છે, પણ ધારો કે બારી બારણા બંધ હોય તો શું થાય, એને માટે પોઝિટિવ નથી, એને અકળામણ કરાવે, ગુંગળામણ કરાવે છે. તો આ ચોથી લેશિયામાં જઈએ છીએ જેમાં ડિરેક્ટ હિંસા નથી, પણ એની અંદરમાં આપણને સેફ રાખવા માટે આવા પ્રયોગનું માટે મન તૈયાર છે. ત્યારે પાંચમો છે એ વિચાર કરે, બારણી બારણા બંધ રાખો. શું કરો, બારી બારણા બંધ રાખો, અથવા તો સાધુ ભગવાન તો શું કરે, મચ્છરદાની બાંધો. અને સાચું પૂછો તો આપણો વિવેક જ નથી. જ્યારે ઉપાશ્રય આદિમાં સાંજ પછી આપણે જઈએ છીએ, પ્રતિક્રમણ કરવા જાય
સાધુ સંતો પાસે જાય એ વખતે ત્યાં આપણે તો બહારથી આવ્યા, દરવાજા ખુલ્લા મૂક્યા, એટલે આપણે પાછા બહાર વયા જાય અને બારણાવારીમાંથી આવી ગયેલા મચ્છરો અમને ગુરુદેવ કહેતા કે ઉપાશ્રયમાં રાત્રે 2 જણા હોય, એક મચ્છર ને એક મહારાજ, બાકી બધા વયા ગયા હોય. તો પણ બારી બારણા બંધ કરે અને મચ્છરદાની બાંધે તેવા જીવોને અથવા તો કપડાનું આચ્છાદન કરી લે. એ મોટે ભાગે શુદ્ધ શ્રાવકો અને સંતો આ જ કરતા હોય છે. તો પણ હજી એને દૂર રાખવાની તીવ્ર જ ઈચ્છા છે. ત્યારે યોગ્ય વસ્ત્ર ધારણ કર્યા પછી પણ જેને મચ્છર આવે તો એને માટે કોઈ પણ પ્રકારનો પ્રતિભાવ નથી. અને ઘણા સંતો તો પોતે પરિસહ વેઠવા માટે એ વખતે વસ્ત્રો દૂર કરી નાખે છે, સામે ચાલીને આમંત્રિત કરે છે. એક વખત એક ઉપાશ્રયમાં એક ગુરુ ભગવંત રાતના સમયે મચ્છરો હતા, પણ એમણે પછેડી કાઢી નાખી. તો શ્રાવકે કીધું, ગુરુદેવ અત્યારે તો બહુ ખરાબ વાયરા છે, તાવના નેના, તમે જરા ઓઢી લ્યો. તો કે જો ભાઈ, મારે ને એને પૂર્વનું વેર નહીં હોય તે મચ્છર મારા ઉપર આવશે નહીં, અને મારું વેર હશે તો હું અત્યારે કેરી ફોરવર્ડ કરીશ. તો ક્યાં સુધી કેરી ફોરવર્ડ કરીશ? આ મારો મનુષ્યનો ભવ, આમ વાતો થાય કે આપણે મનુષ્યનો ભવોના અંત કરવા માટે છે અને મારે હવે મોક્ષ જોઈએ છે, તો હું એને દૂર શું કામ કરું? આવી જ્યારે લેશિયા આવે ને ત્યારે એ ગુરુદેવે શું કર્યું, આમ જ હાથ રાખ્યો હતો બેન, અને સામે જે બેઠા હતા ને બધા એને મચ્છર કાટતા હતા. તો એણે કીધું કે ગુરુદેવ તમને નથી કાપતા? તો કે કાટી ગયા, ઘણી વખત કાટી ગયા, પણ મને લાગે છે કે આટલા વર્ષમાં હવે મારું એ કર્મ કદાચ પૂરું થયું હશે, કારણ કે મેં શું નથી કર્યું? કેરી ફોરવર્ડ નથી કર્યું. ત્યારે આપણે બધા શું કરીએ છીએ બેન? આપણે કેરી ફોરવર્ડ કરીએ છીએ. એમાં પછી આ પ્રકારે આપણા રિએક્શન્સ આવે છે. તેમાં સૌથી ખરાબ રિએક્શન એ જ્યારે આપણામાં કૃષ્ણ લેશિયાનો ભાવ હોય ત્યારે સૌથી ખરાબ રિએક્શન. અને જ્યારે શુભ લેશિયા તરફ જઈએ ત્યારે મંદતર અને મંદતમ. ઓમાં પહેલા તમ છે, પછી તર છે ને પછી તીવ્ર છે. તીવ્રતમ, તીવ્રતર અને તીવ્ર. અહીંયા મંદતર અને મંદતમ છે. એટલે આપણા ભાવોને આપણે શું કરવાનું છે? અશુભ ભાવોમાં નીચે ઉતરવાનું છે અને શુભ ભાવોમાં ઉપર જવાનું છે. તો એ ગુરુ ભગવંતે કીધું કે થોડું ઘણું પણ આપણે આ ભાવમાં જો દુઃખ નહીં વેઠી લઈએ તો કર્મને શું કરશું? કેરી ફોરવર્ડ કર્યા કે ન કર્યા બેન? તો આપણે દુઃખને દૂર નથી કરવું, દુઃખનો અંત કરવો છે. મનુષ્ય ભાવમાં શું કરવાનું હોય? દુઃખને દૂર નથી કરવું, આઘું નથી મોકલ, કારણ કે આઘું કર્યું એનો અર્થ કે પાછું નજીક આવી શકે છે. જ્યારે દુઃખનો અંત કરવો છે તો શુક્લલેશી શું કરે? એની બધી જ મન વચન કાયાના યોગની પ્રવૃત્તિ એ દુઃખના અંત કરવા તરફ હોય. એટલે આવા જીવો આપણને આપણા લેશિયાનું અનુમાન કરાવે છે. શું કરાવે છે? અનુમાન કરાવે છે. સાચું તો કેવડી જાણે છે, પણ આના ઉપરથી આપણે અનુમાન કરી શકીએ. પણ બીજાનો વ્યવહાર જોવાની વાત નથી. આપણા પોતાના ભાવોમાં આપણો વ્યવહાર કઈ રીતે અભિવ્યક્ત થાય છે એ જોવા માટે આ લેશિયાને આપણે સમજવાનું છે. તો હવે જુઓ કે એ લેશિયા બહાર ગમે તે ચાલતી હોય, પણ એ કોને એ પ્રભાવિત કરે? કોને એ પ્રભાવિત કરે? તો કે જેનામાં જેટલી ગ્રહણ શક્તિ છે એ પ્રમાણે અશુભ લેશિયા અને શુભ લેશિયા બંને પ્રભાવિત કરે. આપણામાં ઇમ્યુન સિસ્ટમ ખરાબ હોય ને તો આપણને વાયરસ વગેરે વધારે લાગે. એમ આ વર્તમાન કાળમાં આપણે બધા ભારે કર્મવાળા છીએ. કેવા છીએ? ભારે કર્મી છીએ. એટલે આપણને બહારની અસર આપણામાં તરત જ આવી જાય. તો આપણે વધારે સાવધાની રાખવાની છે કે કૃષ્ણ લેશિયા જેવા વાતાવરણની અંદર આપણી જાતને જોડવી નહીં. શું ન કરવી? જ્યાં આવું જ વાતાવરણ હોય, આવા જ ભાવો હોય, આવા જ વિચારોને પોષણ મળતું હોય અને આવી જ ક્રિયા થતી હોય, એનાથી આપણે શું કરવું જોઈએ? બચવું જોઈએ કે ના બચવું જોઈએ? તો આવી રીતે આનું કામ જેમ સૂર્યમાં પ્રકાશમાં તાકાત છે, સૂર્યપ્રકાશમાં તાકાત છે કે એ ઉર્જા આપે છે,
પણ એ ઉર્જા જેને ગ્રહણ કરવાની શક્તિ હોય ને એને જ કામ કરે છે. સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલ બને, પણ કોણ બનાવી શકે? માત્ર ને માત્ર વનસ્પતિ બનાવી શકે. એ વનસ્પતિ એની હાજરીથી કાર્બનને જુદો પાડે અને શું કરે? ઓક્સિજનને ગ્રહણ કરે અને પોતાના શરીરમાં જે લીલાશ છે, ગ્રીનનેસ છે, એ સૂર્યના પ્રકાશમાં એવું ક્લોરોફિલ એની અંદર ઉત્પન્ન થાય કે જેના કારણે એ લીલા બની જાય. હવે એ જ સૂર્યના કિરણ આપણા ઉપર પડે તો આપણે શું કરી શકીએ છીએ? આ મનુષ્ય છે ને એમાંથી વિટામિન ડી બનાવી દઈએ. એ તાકાત આપણામાં છે, પણ પથ્થરમાં એ તાકાત નથી. તો આપણે ગ્રહણ કરવાની યોગ્યતા કેળવવાની છે. શું કરવાની છે? ગ્રહણ કરવાની યોગ્યતા છે. એ યોગ્યતા આપણામાં પડેલી જ છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ છે, એની અંદરમાં બધું જ રિફ્લેક્ટ થાય છે. તો હવે આપણે આપણાના શુદ્ધ સ્વરૂપ તરફ કઈ રીતે જવું એની વિચારણા કરતા કરતા આપણને જ્ઞાની સમજાવે છે કે મેં શુદ્ધ સ્વરૂપી આત્મા હું, इस चिंतन से भव कट जाए, उसमें जो हलचल कर दे वो तरंगे लेशिया कहलाए. એટલે આત્માની અંદર જે હલચલ કરી દઈએ આત્માના સ્વભાવમાં એને અધ્યવસાય કહેવાય. શું કહેવાય? એટલે ભાવ લેશિયા એટલે અધ્યવસાય. જે આત્માનો અધ્યવસાય કહે છે ને એ ભાવ લેશિયા છે. અને જે દ્રવ્ય લેશિયા છે એની અંદર વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બધું છે. તો એને આપણે વ્યવહારમાં ઓરા વગેરે કહી શકીએ, પણ એ પણ પૂર્ણ વ્યાખ્યાન નથી. પણ આપણે નવકાર મંત્ર બોલીએ છીએ ત્યારે આપણે શું કરીએ છીએ? નવકાર મંત્ર બોલતી વખતે આપણે પરમાત્માની ઉર્જા, પરમાત્માની ઓરા, પરમાત્માની શુક્લ લેશિયા એને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવાનો છે. એટલા માટે જ એના વર્ણ, ગંધ, રસ બતાવ્યા છે ને. એક એક પદને પોતાનો વર્ણ કીધો, ગંધ કીધો, રસ કીધો, સ્પર્શ કીધો. તો નહીં તો એને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ કેવી રીતે હોય? પણ એમાંથી જે ઉર્જા નીકળે છે, એના ભાવ જગતની જે આભા નીકળે છે, એ આભાનું આ સ્વરૂપ છે. તો આવી દ્રવ્ય લેશિયા અને ભાવ લેશિયા જાણીને આપણે શું કરવાનું છે? એને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવાનો છે. આ ગ્રહણ થાય ખરી ભાઈ? થાય, ખરેખર થાય. ઘણા બધા દાખલાઓ આપણને આગમમાં આપ્યા છે કે જેનું આપણે વર્ણન કરતા જાશું કે જ્યારે જ્યારે ભક્તામરનું શ્રવણ કરીએ છીએ, આપણે સ્તવન બોલીને કરીએ કે સાંભળીને કરીએ છીએ, એનું સ્મરણ કરીએ છીએ, ત્યારે આપણે વિચારો તો માનતુંગાચાર્યજી જ્યારે ભક્તામર બોલતા હતા એ કાળ આદિનાથ ભગવાનનો નહોતો. હતો? નહોતો. આદિનાથ ભગવાનનો નહોતો. અને છતાં પણ એણે આદિનાથ ભગવાનની સ્તુતિ એવી રીતે કરી છે કે વર્તમાન કાળમાં હોય તેમ. ભૂતકાળમાં નથી કીધું કે ભગવાન તમે આવા હતા. ભગવાન તમે એને શું છે? તમે આવા છો. ભક્તામર પ્રણત મૌલિ મણિ પ્રભાણામ. અમર એટલે દેવતાઓ જે પરમાત્માના ચરણમાં ઝૂકે છે, એ ઝૂકવાથી એના મુગટના રત્નોમાં જે નખમાં તેજનું પ્રતિભાસ થાય છે એ વર્ણન કર્યું. એટલે એ વખતે શું કરતા હતા? આદિનાથ પરમાત્મા એની સામે જ છે. આદિનાથ પરમાત્માની જે પરમાત્મા હતા, જ્યારે તીર્થંકર હતા, એ વખતની આખી એમની ઉર્જાને એમણે સામને લાવ્યા હતા. અને એ ઉર્જાને એણે શું કર્યું હતું? આહ્વાન કર્યું હતું. અને ઉર્જાને શું કરતા હતા? ગ્રહણ કરતા હતા. એટલે જેમ જેમ એની અંદરમાં શુક્લ લેશિયાના ભાવો પ્રતિબિંબિત થવા માંડ્યા, પદ્મ લેશિયા ત્યાં સુધી ભગવાનને તો પછી એક જ લેશિયા હોય ને, કઈ હોય? શુક્લ લેશિયા હોય. એટલે આખું આભા મંડળ એ કોનું હતું? શુક્લ લેશિયાનું હતું. એટલે માનતુંગાચાર્યજીએ આ ભક્તામર ગાય, ભક્તામર બોલ્યા એ વખતે એનો ઈરાદો એને કશું લઈ લેવાનો કે એને કશું જગતને ચમત્કાર બતાવવાનો નહોતો. પણ કુદરતી શું થયું કે એની અંદરમાં જે બંધનો હતા એ બંધનો શું થવા માંડ્યા? તૂટવા માંડ્યા. એ શેનાથી તૂટ્યા? તો કે એના પૂરેપૂરા ભાવ જગતની અંદર ક્ષમા ભાવ, કરુણા ભાવ જેવી પરમાત્માની લેશિયા હતી
એ લેશિયા એણે, એ ઉર્જાને એણે પોતે ગ્રહણ કરી અને એના કારણે એના જીવનમાંથી જે આફત આવી હતી, કષ્ટ આવ્યું હતું, એમને કષ્ટ દૂર કરવા માટે આ કર્યું જ નથી. કારણ કે એમણે કષ્ટને કષ્ટ ગણ્યું જ ન હોય. પણ જગતમાં હાનિ થાય, હિલના થાય કે જુઓ જૈન મુનિની શું હેસિયત હતી. એક રાજાએ એને પ્રૂવ કરવા કીધું તો એ કરી ના શક્યા અને એના કારણે એના ઉપર જે શાસનની હિલના વગેરે થાય એના માટે એણે એ વખતે પોતાની અંદરમાં જે શક્તિ, જે બળ, જે તાકાત અને જે ભાવ જગત એણે આખું શુક્લ લેશિયાથી ભરી અને એના શું થયા હતા, એક એક બંધન તૂટ્યા હતા. તો આજે વર્તમાનમાં આપણે કરી શકીએ કે ન કરી શકીએ? વિશ્વાસ જોઈએ, શ્રદ્ધા જોઈએ. આજે જ એક બેન વિડીયો આવ્યો હતો એક સાધ્વીજીનો કે કંઈક નાની ઉંમરના હતા ને કૂવામાં પડવાની, તો મેં પૂરો નહોતું સાંભળ્યું, જરાક ટાઈમ ઓછો હતો એટલે, ત્યારે એણે શ્રી શંખેશ્વર દાદા એટલું જ બોલ્યા હતા એમ કે છે. અને ત્યાર પછી એ બચી ગયા. બચીને એને પછી નાના હતા 13 વર્ષના કેમ, ત્યાર પછી એણે દીક્ષા લીધી હતી કે અત્યારે 93 વર્ષના છે. શંખેશ્વર દાદાનું નામ બોલીને. આપણે બધા શંખેશ્વર દાદા કેટલી વાર બોલ્યા છીએ જિંદગીમાં? હે શું આ શું કીધું? પડ્યા તા, મને જોવાનો રહી ગયો પણ મેં એન્ડ જોયો પાછો. આખો વિડીયો છે તો પડ્યા હશે અંદર, એમ જ માનું છું. જોઈને કહીશ કાલે તમને. તો કહેવાની વાત એ છે કે શંખેશ્વર દાદાનું નામ બોલો. એ વખતે આખા ભાવ જગતમાં કોણ આવી જવા જોઈએ? પાર્શ્વનાથ પરમાત્મા આવી જવા જોઈએ. આપણે તો આપણો ઉપસર્ગ ટાળવા માટે બોલીએ છીએ. ત્યારે એણે શું કર્યું? પોતાની ચેતનાને ઉર્જાથી ભરી દેવા માટે કર્યું હોય. જેણે જેણે ફળ મેળવ્યા છે ને એને, હા, જેટલા વૈમાનિક દેવતાઓ છે ને એ બધાની શક્તિ એવી છે કે એ પોતે જેટલા દેવ છે એમાં વૈમાનિક દેવોની લેશિયા કઈ કહેવાય છે? શુક્લ લેશિયા. વૈમાનિક દેવ છે ને એની લેશિયા શુક્લ લેશિયા કહેવાય. દ્રવ્ય લેશિયાની વાત છે. એમાં ભાવ લેશિયામાં પરિવર્તન આવે કારણ કે બદલાઈ શકે છે, પણ એની લેશિયા શુક્લ લેશિયા છે. એટલે ભવનપતિ, વાણવ્યંતર, આ બધા દેવોની લેશિયા કઈ છે? કૃષ્ણ નીલ કાપોત. એટલે એમને આજે મુદગલ પાણી યક્ષ, અર્જુન માળી, એમણે શું કર્યું? 6 પુરુષ અને એક સ્ત્રી. આવું કામ વૈમાનિક ન કરે અને એમને આપણે ઉતારવા પણ ન પડે, એને નીચે આવવું પણ ન પડે. એ આપણને ખાલી મનમાં ભાવ ના કરે ને એ વખતે પણ આપણામાં શું આવી જાય? એની લેશિયાનો પ્રભાવ આવી જાય છે. એટલે બધા દેવતાઓની કઈ કઈ લેશિયા છે એ પણ આપણને આમાં બધું બતાવ્યું છે. તો જીવનની અંદર જ્યારે જ્યારે આપણે મૂંઝાઈએ, કષ્ટમાં આવીએ, પીડામાં આવીએ, વેદનામાં આવીએ, ત્યારે મારી આ વેદના દૂર કરો, મને આમાંથી બચાવી લો, એવી પોકારો પાડવાની જ્ઞાની કે છે જરૂર નથી. એની સાથે કનેક્શન કર, પરમાત્મા સાથે, જે આપણા આરાધ્ય છે, જેને આપણે આરાધક બનીને પૂજવા માગીએ છીએ, એની સાથે જ્યારે આપણે ભાવ જગતથી જોડાય ને એટલે એની ઉર્જાનો આખો સ્ત્રોત આપણામાં આવવા માંડે. અત્યારે આમ તો આ 24 તીર્થંકર ક્યાં છે? સિદ્ધગતિમાં. સિદ્ધ અલેશી છે. સિદ્ધ કેવા છે? અલેશી છે. એને લેશિયા નથી. સિદ્ધ ગતિમાં ગયા પછી લેશિયા રહેતી નથી. અલેશી હોવા છતાં જેટલા કાળમાં એ તીર્થંકર હતા એ વખતે એમને જે લેશિયાના પૂતગલો છોડ્યા, એના જે લેશિયાના તરંગો આ લોકમાં હતા એ બધા નષ્ટ નથી થઈ ગયા. શું નથી થઈ ગયા? આપણે આજે કોનું પુણ્ય વાપરીએ છીએ? આપણા શાસનનું. તો શાસન એટલે તીર્થપતિનું. તો એ તીર્થપતિએ જે પુણ્યનો વારસો આ સંસારમાં છોડ્યો ને, તીર્થંકરો ક્યારેય પૂરું પુણ્ય ભોગવ્યું હોતું નથી. જ્યારે એ સંયમ લે છે ને ત્યારે જ એણે 7 આના તો ત્યાગ કરી દીધા છે. હવે હું પુણ્યનો પ્રયોગ ક્યારેય નહીં કરું.
પુણ્યના પોતે ઉદીરણા કરતા નથી, પુણ્યને ભોગવતા નથી. એટલે એમનો જે પુણ્ય વાપર્યા વિનાના જે પુણ્યના પૂતગલો હતા એ બધા પૂતગલો પણ લોકમાં હોય કે ન હોય. તો એવા પૂતગલો એ શુભ, એમાં શુભ લેશિયા, એ શુક્લ લેશિયા, એના પૂતગલો વડે આ લોકમાં જે ઉર્જા છે, જે આભા છે, એ શુક્લ લેશિયા આપણે ગ્રહણ કરી શકીએ છીએ. આખી રચના તમે જુઓ, નવપતજીની ઓળી શું છે, ચક્રજી શું છે. આપણે તો દ્રવ્યથી લઈએ છીએ, પણ જ્ઞાની કહે છે તારે પૂરેપૂરો લાભ ક્યારે મળે? જ્યારે ભાવ જગત જોડાય ત્યારે. બહુ આસાન વસ્તુ છે, પણ આપણે એનો પ્રયોગ નથી કર્યો. તો જ્ઞાની આપણને કહે છે કે આપણે થોડી મહેનત કરશું અને થોડી વધુ સમજણ કેળવશું તો આપણે પણ આ બધાનો લાભ લઈ શકશું. આપણે કાલના વિષયમાં એ પણ ઇન્ક્લુડ કરશું કે કેવી રીતે એને પ્રયોગ કરવો. તો યોગ વડે અને કસાય વડે એ લેસ્યા પ્રગટ થાય છે. તમારામાં કઈ લેસ્યા ચાલે છે, મારામાં કઈ લેસ્યા, એ દેખાય કેવી રીતે? તો કે યોગ વડે ને કસાય વડે. તો યોગ અને કસાય ઉપર જો આપણે કંટ્રોલ કરવા માંડીએ તો અશુભમાંથી શુભ તરફ જઈ શકાય કે ન કહી શકાય? એટલે પ્રેક્ટિકલી આપણે કરી શકીએ છીએ. અને ભાવ જગતની અંદર એના કારણે શાંતિ થાય અને એના કારણે આપણે ભાવ જગતમાં આ ઉર્ધ્વગમન કરી શકીએ છીએ. તો હવે આપણે એ જોવું છે કે આવા કસાયો એનું પ્રાથમિક લક્ષણ શું છે. આવા ભાવ જેમાં છે એવી અશુભ લેસ્યા અને શુભ લેસ્યા, એમાં કસાયનું સ્વરૂપ કેવું છે, વિષયનું સ્વરૂપ કેવું છે, એની થોડીક વાત આપણે કરી લઈએ. જો ક્રૂર પરિણામો સે છકાય જીવો કા ઘાત કરે, હિંસા કરતે જો ખુશ હોતે વો કૃષ્ણ લેશી કહેલાય. ત્યાર પછી અપના હી સુખ જો ચાહતા હે માત્ર સ્વલક્ષી. આપણે બધા વર્તમાનમાં કેવું છે બેન, આપણું બધું બરાબર થઈ જાય ને, પણ જગત આખાનું ગમે તે થાય તો આપણને વાંધો નથી. આજે જે માણસ પોતાની ઇન્ડસ્ટ્રી છે, પોતાના શેર છે, એ બધું બરાબર થઈ જાય અને આના કારણે બધાને નુકસાન થઈ જાય તો એને કાંઈ તકલીફ નથી. આ જે ભેળસેળ થાય છે, જે ચીટિંગ થાય છે, આ બધામાં શું છે? અપના હી સુખ જો ચાહતા હૈ, પોતાના જ સુખને ઈચ્છે અને બીજાના સુખથી શું કરે? જલન કરે. આ લીનલેશિયાનું લક્ષણ છે. अपना ही सुख जो चाहते हैं और औरों के सुख से जलता है, मायाचारी और महा आलसी नीललेशी वो कहलाय. આ તો કેટલા સામાન્ય લક્ષણ છે બેન. આમાં આપણને સીધી ક્રૂરતા નહીં દેખાય, પણ આની અંદરમાં ક્રૂરતાને પ્રેરિત કરવાનું, પોષિત કરવાનું અને વૃદ્ધિ કરવાનું જે બળ છે એ ખતરનાક ક્રૂરતા તરફ આપણને લઈ જાય છે. એટલે વર્તમાન કાળ કેવો છે? કૃષ્ણ લેશિયા કદાચ આપણા જીવનમાં દેખાશે નહીં તો નીલ લેશિયા આપણામાં વર્તમાનમાં પણ આપણે જોઈ શકશું કે જે પોતાનું સુખી છે, બીજાનું ગમે તે થાવો, ઓરો કે સુખ સે જો જલતા હે. આજે ઈર્ષાનો ભાવ, આ પેલા કહેતા ને ભાઈ કે અદેખાની આંખમાં ધૂળ, એટલે કોઈનું પણ કાંઈ સારું થતું હોય ને તે સહન ન કરી શકે, બીજાનું સુખ જોઈને એને ઈર્ષા આવે. તો આપણે પેલી નાની એવી એક કથા હતી બેન કે એક માણસ, એને દેવ પ્રસન્ન થયા ને એને કીધું કે તને એક વરદાન આપું, તારે આ સંસારનું જે પણ સુખ જોતું એ માગી લે, તારી ઈચ્છા પ્રમાણે તને હું સુખ આપીશ. પેલો વિચારે છે કે એવું માગું કે આખી દુનિયામાં કોઈ આગળ કાંઈ ન હોય, એ મારી આગળ હોય. આપણી આગળ હોય એ તો ઈચ્છા બરાબર છે, પણ પાછું બીજા કોઈ આગળ ન હોય તો જ એની વેલ્યુ ને ભાઈ, યુનિક. આપણે બધું શું જોઈએ? આ બધી બ્રાન્ડેડ વસ્તુનો શું ભાવ છે ભાઈ? ફેશન ડિઝાઇનર, મેં જે વસ્ત્ર પહેર્યું એવી ડિઝાઇન બીજા કોઈ પાસે હોવી ન જોઈએ. અને ધારો કે બીજા પાસે હોય તેની વેલ્યુ 0 થઈ જાય. આ ક્યાં અત્યારના કાળમાં પહેલાં તો બેન અમે નાના હતા ને તો ઘરમાં જેટલી પણ બહેનો હોય, ભત્રીજીઓ હોય, એને માટે એક તાકો આવે આખો કપડાનો, અને એમાંથી આખા ઘરનાના કપડાં સિવાય, હે ને? અત્યારે હોય તો કે બેન્ડ વાજાવાળા,
ત્યારે એવું હતું જ નહીં કે આ મારી પાસે હોય એ બીજા પાસે હોય નહીં, એક સરખું હોય ને એનો પણ એક આનંદ હતો. ત્યારે આજે તો આપણે બધાથી ડિફર થવા માટે કોઈની ટીકા નથી કરતી ભાઈ, પણ એક જગાએ મેં જોયું ને, એક યંગ બોય થોડો મોટો થઈ ગયો હતો અને એના ઘરમાં એનો ફોટો હતો. તો મેં પૂછ્યું કે ભાઈ આ બધા વાળ આટલા રાખવા અને આમ એકદમ વિચિત્ર પેલું નહીં, તો કે બીજું કાંઈ નહીં, એ બધાથી જુદું પડવા માટે કરે છે, બધાથી ડિફરન્ટ દેખાવા માટે. એટલે જ્ઞાની કહે છે આ બધા લક્ષણો શેના છે? નિર્લેશ્યાના છે. અને માયાચારી ઓર મહા આલસી, કપટ કરવાવાળા. આ વર્તમાન કાળ જ્ઞાનીની અપેક્ષાએ વક્રતાનો કાળ છે. પાંચમારો શેનો કીધો છે ભાઈ? વક્રતાનો. વક્રતા તો આ માયાચાર છે. એટલે પાંચમારાના જીવને માયાચારથી બચવું એ વખતે જો એનામાં સાવધાની ન હોય તે વખતે નિર્લેશ્યાને કારણે એ સ્થાવર ગતિમાં જવાના એના ચાન્સ વધી જાય. અને ત્યાર પછી કે છે ટેઢા બોલે ટેઢા ચાલે, અપને દુર્ગુણો કો છિપાતા રહે. એટલે અહીંયા પાછી માયા તો આવી ને, પણ એ માયા પેલા લેશ્યા કરતાં વધારે થઈ ગઈ. કૃષ્ણ લેશ્યા કરતાં પણ આગળ વધીને નિર્લેશ્યામાં આવ્યા, તો પણ હજી પોતાના સુખને જ જોનારો, બીજાના સુખથી જલનારો, કપટ કરનારો, મોટામાં મોટો આળસી. આપણને એમ લાગે કે આળસ કરવી એમાં આટલી બધી ખરાબ લેશ્યા કહેવાય? આળસને ભગવાન શું કીધું છે? પ્રમાદ. પ્રમાદ એટલે બેઠા રહેવું એમ નહીં, આળસ એટલે બેઠા રહેવું એમ નહીં, અજ્ઞાન રહેવું, કોઈ પણ વસ્તુને અજ્ઞાન રહેવું, એટલે એના કારણે બેધ્યાન રહેવું. આજે મુનિ ભગવંતોને જે પણ ક્રિયા બતાવી છે ને, એની અંદરમાં એક પડી લેહણ કરતા હોય તેનું ધ્યાન ક્યાં હોય? તહ મને તહ ચિત્તે. એ વખતે પ્રતિલેખના કરતા કરતા એ એક શબ્દ પણ ન બોલે, એ શિષ્યને ભણાવે પણ નહીં, એ વખતે પોતે પણ અભ્યાસ કરે નહીં, પણ એની કરુણા માત્ર જીવ દયામાં હોય. ત્યારે એ વસ્તુનું મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કસાય ને અશુભયોગ, આ પાંચને શું બતાવ્યા બેન? કર્મના આશ્રવો કહ્યા. તો આમાં આ પ્રમાદને પણ મિથ્યાત્વ, અવ્રત અને કસાય જેટલું મહત્વ આપી દીધું. તો આવા પ્રમાદી જીવોને જ્ઞાની નિર્લેશ્યાવાળો કહે છે. અને ત્યાર પછી એટલે આપણે કયું લેશ્ય જોયું? કૃષ્ણ લેશ્યા, નિર્લેશ્યા. હવે કાપોત લેશ્યા કહે છે ટેઢા બોલે ટેઢા ચાલે. આપણું લક્ષણ છે ને ભગવાને બતાવેલું પાંચમારાના જીવનું, વક્રતા. કોઈને પણ કાંઈ પણ કહો ને તો એને ગળે ઉતરે નહીં, જ્યાં હોય ત્યાં વક્રતા, અડોળાઈ. અપને દુર્ગુણો કો છિપાતા રહે, અને પોતાના દુર્ગુણોને શું કરે? છુપાવે. આજે તમે ક્યારેય પણ બેન કોઈની પણ વાત કરે ત્યારે એ દુર્ગુણ પોતામાં હોય કે નહીં હોય ખરો ને, તો એમાં ઇન્ક્લુડ ન કરે પોતાને કે મારામાં પણ આ દુર્ગુણ હોય. ઓરો કે દુર્ગુણ પ્રકટાય. નાની આ કપોત લેશ્યાનું લક્ષણમાં બતાવી દીધું બેન, કે જે વાંક દેખવું, બીજાના વાંક જુએ, બીજાના દુર્ગુણ જુએ, બીજાના અવગુણને જ પ્રકાશ્યા કરે. આજે વર્તમાન કાળનું આ બહુ જ પ્રગટ લક્ષણ છે. જ્યાં આપણે ભેગા થાય ત્યાં આપણે કોની વાત કરશું? બીજાની. અને બીજાની વાતમાં એના ગુણગાન થતા હોય કે એના અવગુણ ગવાતા હોય. ભાઈ ક્યારેક યાદ કરો કે આપણે ભેગા થઈને ફ્રેન્ડ્સ હોય, સગાવાલા હોય, સંબંધીઓ હોય, એ બધા ભેગા થઈને જે વાત કરે એમાં બીજાના ગુણગાન કેટલા ગાઈએ છીએ? ગુણગાન લાંબા ચાલે જ નહીં ભાઈ, એ 2-4 વાક્યમાં પૂરું થઈ જાય. ગુણગાન લાંબા ચાલે ને તો માત્ર પ્રાર્થના સભામાં ચાલે. ગુણાનુવાદ સભા શું કહે? એ ક્યારે? જ્યારે એની હાજરી ન હોય ત્યારે. બાકી હાજર હોત ને તો આ એકય વાક્યની સામે માટે ન બોલ્યા હોત. કોક એમ બોલે કે બહુ ઉદાર હતા. હવે એ ઉદારતા તો દેખાડો હતી, આમ તો ચીકુ મારવાડી હતો, આમ હતું તેમ હતું. એટલે આવા કાપોત લેશી કહેવાય. એટલે આ દુર્ગતિના દરવાજા દેખાડનારા આ થોડાક જ લક્ષણ,
પણ એના જ્ઞાનીએ તો આપણને જો આ લેશિયાનું સ્વરૂપ છે ને ભાઈ, ચિંતાસનમાં આપ્યું છે ને આપણને, શ્વેતાંબર પરંપરામાં આવી રીતે આપ્યું છે. એવી જ રીતે દિગંબર આમનાઈમાં પણ એનું વર્ણન ગોમટ સારમાં છે, ગોમટ સારમાં. પણ એમાં થોડોક શબ્દનો ફરક છે કે આપણે જેને તેજો લેશિયા કહી છીએ એને દિગંબર આમનાઈમાં પિત્ત લેશિયા કહી છે. એનું નામ પિત્ત લેશિયા છે અને વર્ણ જરા જુદો બતાવે છે, પણ બાકી લક્ષણ બધા એક છે. તો આ 3 અશુભ લેશિયાની વાત કરી અને હવે આપણે 3 શુભ લેશિયાની વાત કરવા માટે આવતીકાલે એ વિષય લેશું. અને આના ઉપરથી આપણે એટલા સુંદર દ્રષ્ટાંતો પરમાત્માએ આપણને આપ્યા છે કે આ અશુભ લેશિયામાંથી શુભ લેશિયા જવાની તાકાત સૌથી વધારે કોનામાં છે? મનુષ્યમાં છે, મનુષ્યમાં છે. એટલે કેટલા બધા જીવોમાં એ તાકાત આવતી નથી. અને એના વર્ણ ગંધ રસ સ્પર્શ પણ આપણને આપ્યા છે. અને એ વર્ણ ગંધ રસ સ્પર્શ આપણે જાણીએ ને તો આપણને એની થોડીક માહિતી વધારે મળે. તો કૃષ્ણ લેશિયાનો વર્ણ કેવો હોય છે? કૃષ્ણ લેશિયાનો વર્ણ કાળો છે. આ જગતમાં જે કાળાશ છે ને બેન, અતિ કાળાશ, આપણે કાળું ડિબાંગ, આપણે કાળી વિદ્યા શબ્દ વાપરીએ છીએ. મેલી વિદ્યા હોય ને એને બ્લેક મેજિક કહીએ. તો આની અંદરમાં શું હોય છે? વિદ્યા અનેક પ્રકારની છે. એમાં જીવાડવાની વિદ્યાઓ પણ છે અને મારણની વિદ્યા પણ છે. વિચારો, શબ્દની તાકાત જુઓ. કેટલાક શબ્દ એવા છે કે જે સંજીવનીનું કામ કરે અને કેટલાક મૂર્છિત કરવાનું કામ કરે. તો એનો વર્ણ કાળો છે. એટલે આપણે કેટલી બધી વસ્તુઓ ત્યાં કાળી વસ્તુ લઈને જવાની મનાઈ કરે છે. તમે જ્યારે પ્રતિષ્ઠા વગેરેમાં જાઓ તો શું આપણને નોટિસ કરાવે છે કે તમારે કાળો ધાગો પણ લઈને ના આવો. અને કોઈ આ ખરાબ કામ કર્યું હોય ને તો કે એને કાળી ટીલી લાગી ગઈ, કાળી ટીલી લાગી ગઈ. એટલે કાળો વર્ણ એ બીજી અપેક્ષાએ કદાચ સારો ભલે હોય, પણ એની લેશિયા એ કૃષ્ણ લેશિયા છે, કાળા વર્ણની. એટલે કૃષ્ણ લેશિયાનો કાળો વર્ણ કાજલ, આંજણ, આંખની કીકી અને ખાસ કરીને આપણે એમ કીધું ગાડાની ધરી. અત્યારે તો ગાડા કોઈની પાસે છે નહીં ભાઈ, પણ ગાડાનું વ્હીલ હોય ને એમાં અંદર ગાડાને ઉપાડતી 2 ધારા, એટલે જે એનો મુખ્ય ધરો હોય. જેમ કે સાયકલ છે બેન, તો સાયકલમાં પહેલાંના વખતમાં એની અંદરમાં તેલ ચોપડવું પડતું, લોખંડ કટાઈ ન જાય એટલે. એ વખતે જે એની કાળાશ સામે ને એ પછી જાય નહીં. આપણું મેષ છે આંજણ, તો એ બધું એવું કાળું છે. કાં તો આપણે અત્યારે એને પાણીથી ધોઈએ પણ એની કાળાશ અતિ તીવ્ર હોય. તો એવી કાળી વર્ણની જે લેશિયા આપણને દેખાય એ કૃષ્ણ લેશિયા હોય છે. અને નીલ લેશિયાનો વર્ણ એ નીલો છે. નીલો એ ચાસ નામનું પક્ષી છે ને એની પાંખ જેવું અને વૈડૂર્ય મણી જેવું હોય છે. એને નીલમ જેને આપણે કહીએ ને એવો નીલો વર્ણ એ નીલ લેશિયાનો છે. અને કાપોત લેશિયા એનો વર્ણ કેવો છે? કબૂતરની ડોક જેવો. કબૂતરની ડોક જેની અંદર એ જરાક કાળી એટલે ગ્રે અને એની અંદરમાં જરાક લાલ જેવી ચાંય પડે. લાઇટમાં બેઠું હોય ને તેને કાપોત લેશિયાનો વર્ણ કીધો છે. તેજો લેશિયાનો વર્ણ લાલ છે, લાલ છે. તેજો લેશિયાનો વર્ણ લાલ છે. અને પદ્મ લેશિયાનો વર્ણ પીળો છે. અને શુક્લ લેશિયાનો વર્ણ શ્વેત છે. આવી જ રીતે દ્રવ્ય લેશિયા પૌદ્ગલિક હોવાથી એમાં વર્ણ ગંધ રસ અને સ્પર્શ બધું છે. પણ ભાવ લેશિયા એ અધ્યવસાય હોવાથી એને વર્ણ ગંધ રસ સ્પર્શ નથી. એટલે જ્યારે આપણે જ્યાં જ્યાં મંદિરો હોય, જ્યાં જ્યાં પવિત્ર વસ્તુ હોય ત્યાં આપણે આવા જે વર્ણથી વિરુદ્ધની વાત હોય ને એ વર્ણવાળી વસ્તુઓ, એવો વસ્ત્ર, એવી વસ્તુઓ વાપરવાથી જે દેવતાનું આહ્વાન કર્યું છે એને આ વર્ણ સાથે ક્રોસ થાય છે. શું થાય છે? એટલે ત્યાં ત્યાં અટકી જાય છે. એના પૂતગલો, એના તરંગો એને અણગમતા હોવાને કારણે એ આપણા કામમાં આપણને હાજરી આપી શકે નહીં. એટલે બધું જ વાતાવરણ આપણે શું કરવાનું છે? એ લેશિયાને અનુરૂપ એવી ગોઠવણ થાય. આત્માના કાર્યની વાત આ નથી, આ વ્યવહાર દેવો સાથેના કનેક્શનની વાત છે. પણ આત્માને માટે પણ અશુભ લેશિયા એની તીવ્રતા હોવાને કારણે
ત્યાં શુક્લ લેશિયાની વાત આવે તો એનો વર્ણ પદ્મ લેશિયાનો વર્ણ પીળો અને શુક્લ લેશિયાનો વર્ણ પૂર્ણ સફેદ શ્વેત. એ શ્વેત કેવું છે? શંખ અંકરત્ન. આપણે સૌથી વધુ વર્ણન ભાઈ સિદ્ધ શિલાનું તમે વાંચો. એ સિદ્ધ શિલા કેવી છે? શુભ્ર શ્વેત. એ સિદ્ધ શિલા ઉપર જે આત્માઓ આવ્યા એ બધા શુક્લ લેશી હતા અને અત્યારે જે બિરાજિત છે તે સિદ્ધ પરમાત્માઓ, એ બધા પરમાત્માને તો કોઈ પણ પ્રકારની લેશિયા નથી, એટલે તો એકદમ ભાવરૂપ છે, સ્ફટિક છે. એટલે આવા અંક રત્ન શંખ મણિ કુંદ પુષ્પ દૂધની ધારા આવા રજત વગેરે વર્ણનો વડે આપણને એનું સ્વરૂપ સમજાવ્યું છે. હવે આને છે ને ભાઈ વર્તમાનમાં ઓરા કહીએ છીએ. શું કહે છે? કોઈ પણ વસ્તુને ઓરાની આખી સાયન્સની વાત છે. એમાં કિર્લિયન નામના એક દંપતીએ જે ફોટોગ્રાફી શોધી છે ભાઈ, એના વડે ઓરાના ફોટા આવે છે અને ઓરા પકડવાથી આપણને અંદરની શુભ્રતા કે કલુષિતતા દેખાય છે. આપણા શરીરમાં કોઈ પણ રોગ આવે ને તો એ વર્ણ ગંધ રસ સ્પર્શ આપણા બદલાઈ જાય, એ ઓરામાં આવી જાય છે. એમ કે છે કે કોઈ આપણને મોટો ક્રોનિક રોગ આવવાનો હોય તો એ લોકોને ઓરાનો રંગ શું થઈ જાય? બદલાઈ જાય છે. એનું વર્ણન આપણને ભગવાને સનત કુમાર ચક્રવર્તીના દ્રષ્ટાંતમાં કર્યું છે. સનત કુમાર ચક્રવર્તીના શરીરમાં જે 16 રોગ ઉત્પન્ન થયા એ અવધિજ્ઞાની દેવતાએ કેવી રીતે જોયા? એ કાંઈ કેવડી નથી. એણે કેવી રીતે જોયા? એની ઓરામાં જોયા કે હવે આ તો આટલો સુંદર પુરુષ કે જેનું વર્ણન ઇન્દ્રએ કર્યું અને આપણે જોવા માટે એમ શંકા થઈ ને કે આવો તે કાંઈ માણસ હોય, એટલે જોવા આવ્યા હતા. અને જ્યારે જોવાની વાત આવી એટલે એ તો અવધિજ્ઞાનમાં તો જોતા હતા પણ એને પ્રત્યક્ષ જોવું હતું. પણ જ્યારે આવા સુંદર રાજવી ચક્રવર્તી સિંહાસન ઉપર આવ્યા અને જોયા તેને શું દેખાણું? એની બદલાયેલી ઓરા દેખાણી. ત્યારે એણે કીધું કે મહારાજા, આપનું રૂપ ભલે ગમે એટલું છે પણ આપના શરીરમાં તો શું થઈ ગયું છે? 16 રોગ. એની પ્રતીતિ કેવી રીતે કરાવી? તો કે એના થૂંકમાં જુઓ, માત્ર પીકદાનીમાં થૂકદાનીમાં થૂક્યા અને એમાં એણે 16 રોગના જમ્સ એને હાલતા ચાલતા દેખાણા. આ વાત આપણને ભગવાને શાસ્ત્રમાં કરી છે. અત્યારનું જગત હવે વાયરસ વગેરે પકડે છે ને, એ કઈ રીતે પકડે છે? MRIમાં પકડે છે. તો આ બધું શું છે? એમની લેશિયા છે. અશુભ તત્વની લેશિયા અશુભ છે અને એના કારણે અશુભ ભાવોની વૃદ્ધિ થાય છે. અશુભ લેશિયાના આપણા શરીરમાં અવતરણ થાય તો આપણી અશુભ લેશિયાને બળ મળે છે. અને આગ લાગી હોય ત્યારે પાણી નાખો તો આગ બુઝાઈ જાય છે. તો આપણે શું કરવાનું છે? અશુભ લેશિયાના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એ છોડીને શુભ લેશિયાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં જવું છે. આવું પરમાત્માએ જે વિજ્ઞાન બતાવ્યું છે એ મારી મંદમતી અલ્પમતી કે અજ્ઞાનના કારણે જીનવાણીથી ઓછું અધિક કે વિપરીત રૂપે પરુપાયું હોય તો અર્યંત અનંત કેવડી ભગવંત ગુરુદેવો આત્માની સાક્ષીએ આપ સૌની સાક્ષીએ તસ્સમ ઈચ્છામી સર્વમંગલ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ ચૈનમ જયતિ શાસનમ. બોલો ભગવાન મહાવીર સ્વામી કી, જૈન શાસન દેવ કી, સદગુરુ દેવ કી જય. પ્રણામ. જય શ્રી. સૌને વિનંતી છે કે આપ બને તો ટેમ્પલમાં આવજો. આખો ફરક પડે છે સ્વાધ્યાયનો. તો કાલ માટે વિચારજો. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. તરલાબેન. તરલાબેન, જય જિનેન્દ્ર. પ્રહલાદબેનને સંભળાશે નહીં એટલે એ રીતે સેટઅપ છે એટલા માટે.
જય જીનેન્દ્ર.